હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને વાગી કેટલા ગયા જો 10 ને 10 થઈ ગઈ છે. ત્યારે બ્લોગનું ચાલુ કર્યું છે કેમ કે સવારનું બધું કામકાજ હોય એટલે બધું કામકાજ કરતા ના જોઈને ફ્રેશ થાય તા આટલા વાગી જાય. ઘરે હોય ને એટલે આટલા વાગે, નોકરી ઉપર જવાનું હોય ને તો બસ દોઈ વહેલા કામ પતાવી દે. પણ વેકેશન છે એટલે હરવે હરવે કરતાં કરતાં 10 વાગી જ જાય. ગમે એટલું સ્પીડમાં કરીએ પણ હરવે હરવે 10 વાગી જ જાય. અને જો હવે આપણે નાઇટ કમ્પ્લીટ થઈ ગયા છે ને, હવે બનાવવાની છે રસોઈ. કેમ કે રસોઈ વહેલા હાર બનાવવી પડશે કેમ કે આપણી ઘરે આવવાના છે મહેમાન. કા મિત્ર, આપણે ઘરે મહેમાન આવવાના છે એટલે જો મહેમાન હાટું આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈએ. હજી મહેમાન આવ્યા નથી પણ મહેમાન આવે ચાલો બ્લોગમાં બન્યા રહીજો. થંબનેલમાં તો તમને ખબર પડી જ જશે કે કોણ આવ્યું છે, પણ તો તમને કહું છું બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં બહુ મજા આવવાની છે. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈએ, પછી બ્લોગમાં બન્યા રહેજો. કન્ટિન્યુ બહુ મજા આવવાની છે. છે 11 અને મમ્મી બધું બનાવી રહ્યા છે. અરે આ મહેમાન પણ આવી ગયા છે. જય સીતારામ, જય સીતારામ. આયુષભાઈ સીતારામ સીતારામ. હજી એક ક્યાં? જય સીતારામ. હજી એક ક્યાં ગયો? હજી એક જણ ગયા. ઓહો હો, ગાડીમાં હે, દેખાડવું પડે ને. જો બધા હવે અંદર બેસી ગયા હે સ્થાને. ત્યાં બધું બની રહ્યું છે. હજી તો આવી ગયા છે. રોનકભાઈ પણ આવી ગયા છે. કા રોનકભાઈ હારો ને? જાજા ટાઈમે પાછા આવ્યા. જૂના જોગી પાછા જાજા ટાઈમે આવી ગયા. મુનીભાઈ આવી ગયા છે, મનીષ ફુવા આવી ગયા છે અને પપ્પા પણ બેસી ગયા. તમે તો અહીંયા જ છો. અને આયુષભાઈ પણ આપણે આવી ગયા છે. અને જો મમ્મી પણ આવી, ઈ અહીંયા છે. ઓકે હાલો, તો બધા અહીંયા જ છે. તો તમે જોડાયેલા રહ્યો, આજે બહુ મજા આવશે. જો મોટા ભાઈ છે ને ઠંડા પીણાનું કરે છે અત્યારે. અમાર બધા હાટું ઠંડુ પીણું કરે છે. એટલે ઠંડા પીણાને ધંધો નથી કરતો ઠંડા પીણાનું, પણ તમે આવ્યા છે તો તમને ઠંડા કરવા માટે ના એટલી નહીં, મને થોડીક જ છે. જો અહીંયા મિતુલે છે ને મસ્ત સોડા બોટલ. મિતુલભાઈ જો હારો બધા થમ્સ અપ પીવા. જો મિતુલભાઈ બધાને ઠંડુ આપે છે. મહેમાન આવ્યા છે તો મિતુલભાઈ કઈ સોડા આપો છો? થમ્સ અપ જ હોય ને, ઓન્લી થમ્સ અપ. નહીં ઠેંગો ન કહેવાય. શું કહેવાય? કઈક ઠેંગો એમ ને. તો ચાલો બધા જો ઠંડુ પીએ છે. ક્યાં ગયો મારો લેંગો? બધાય કે છે ઠેંગો, ક્યાં ગયો મારો લેંગો? ચાલો બધા છે ને ઠંડુ પીએ છે ને આપણે બનાવવાની છે રસોઈ. જો રસોઈમાં તો જો આપણે છે ને ભાત બનાવી નાખ્યા છે. જો અહીંયા મસ્ત આપણે બટાકા પર સુધારી નાખ્યા છે અને આમાં દાળ બાફીને કમ્પ્લીટ રાખી છે અને ભાત પણ બની ગયા છે. અહીંયા મસ્ત ભાત બની રેડી છે. ચાલો તો હવે થોડી ઘડી રસોઈ બની ગઈ છે, થોડી ઘડી બનાવવાની છે, પણ થોડી આપણે મહેમાન ભેગા બેસી લઈએ પછી રસોઈની સ્ટાર્ટ કરી. ચાલો જો કેટલા વાગ્યા? 1:30 વાગવા આવ્યો છે અને હવે ઠેઠ અમારે જમવાનો વારો આવી ગયો. શું કેવું મુનીભાઈ? જો મુનીભાઈ કાઢે છે બધા હાટું દાળ ભાત શાક રોટલી. આ જુઓ તમે, છાશ ઘાટીને ઓહો પાપડ નો તો આખો બંદોબસ્ત. અને આ જો મેન આઈટમ તો આ છે શ્રીખંડ, ફ્રૂટ શ્રીખંડ ને કેસર શ્રીખંડ. ઓહો હો, આજ તો જમાવટ કરી નાખી હેરો ને ભાઈ. જો આ બધા જમવા બેસી ગયા, મનીષ ફુવા ને બધા. શું કે આયુષભાઈ? અરે આ બરોબર. જો આપણું પણ આવી ગયું દાળ ભાત શાક રોટલી. જો એમ હે ને તો બરોબર. હાલો આયુષભાઈ છે ને લોકો સંભારો ખાયો તો સંભારો મસ્ત બન્યો. ના ના મારું નહીં હોય, તમારું છે. તમારું જ હોય ને. ઈ આવો ને આયુષનું છે. આયુષને એવું ન દેવાનું. આયુષને દાળ ભાત શાક રોટલી ને શ્રીખંડ ને ફૂલ જમાવટ છે. એમાં આવી જાય. હાલો આવી જાવ તમે પણ જમવામાં. મજા હે. જો 1:30 વાગે નીચે મૂકી મોતીડા પર્વતા પાનબાઈ અચાનક અંધારા આવે. અચાનક અંધારા આવે. રામ
તારામાં આવ્યા, ભલે તારામાં. હવે આમાં ઉતરી જાય આમ નામ બગદાણાવાળા મારા કલેજાની ખોળ. એમ નો હાલે આ કામ. બોલી મેરી બરદે બગદાણા વારે બેડા પાર કર દે ઓ બગદાણા વારે. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, તારા સંતાપ ખંભે લઈ, દુનિયાના તાપ ખંભે લઈ, તારા સંતાપ હરી ભરેલા સા ઈ નથી ગાવું. ના ગાવું છે કઈ તો કઈ તો. હાલો હાલો અમાર ભત્રીજા હાટુ એક અમે લગ્ન ગીત ગાઈ નાખીએ છીએ હો. નવા નવા લગન વાળા થયા હોય શું કહેવાય નદી થયા હોય એટલે ગાવું પડે. ના હાય એ વીરને જરી ભરેલા 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 એ વીરને જરી ભરેલા સાપા રે, વીરને જોટાળી બંદૂક, વીરને જરી ભરેલા સાપા રે, વીરને જોટાળી બંદૂક, વીરા વીરા તારી જાન જાનવારે હજારો હાથીડા વીરા તારી જાન મારે, 12 લાખ ઘોડાની દોણ હાણું રે, લશ્કરી કુટુંબનો વીરો આયલો પરાણ, હા હા મિતુલભાઈ હા હજારો પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણા રાજ, મારા તે વીરના ઓ રો રો રે હોસીલા નવ રંગ ચુંદડી, જાવું સાસરિયાની માય, જાવું સાસરિયાની માય, ઝીણા ઝીણા રે મોતીનો એ મોર હાથીનો, એની સોને ભજન એકાદ ગાય. મને ભજનમાં જ હોય. તડાકા ભડાકા વાળું લ્યો, તડાકા ભડાકા. લગન ગીતમાં નો ફાવે. ભજન મેલ અમો ના ઈને મેલ મોટા ને મન સાકડા ઈને ઈને ઓલું મીઠા મધુ ને મીઠા ના આપણે ઓલું ઓલું મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુનિયાના દુઃખ રે સુખિયા સુજાણે, લકડી મરતે બિલકડી, એક તમાસા લકડી કા, જીતે લકડી મરતે બિલકડી, एक तमाशा लकड़ी का, जिसमें तेरा जन्म हुआ वो खटिया की लकड़ी की, बदलो संगाती रामारू कोई नदी, के लख्याना जुदा जुदा ले, लख्याना जुदा जुदा ले, કે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાગની અરજી રે ઠાકોર ધણી સાંભળજો ગુરુજી. નાની મારી ભૂખ નહીં ભાંગે હવે કયું આવે? હવે લીંબુ શરબત લાવો. લીલી લેવડીની છાયા એવી જાનુડીની માયા. આયો નથી જાનુને ભૂલતી. ખાટું ખાટું દહીં ના ખાટી ખાટી એ બોલો, બોલો. આંબલીને ઈઠી ખાટું દહીં, સોના જેવું સાસરિયું પણ પિયર જેવું નહીં. ઈને જ ગાતા હશે.
લીંબુ શરબત કરી નાખ. કરી નાખવાનું જોઈએ ને લીંબુ શરબત. ચાલો મિત્રો લીંબુ કર્મનો સંગાથી આવડે છે મસ્તી વાલે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એક રે ગાયના બે બે વાછરડા એક રે ગાયના બે બે વાછરડા કે લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો રે શિવજીનો ગોળિયો એક રે બન્યો રે શિવજીનો ગોળિયો કે બીજો હાચીરાને ઘેર બીજો હાચીરાને ઘેર રામનું નામ નથી એવા દુરીજનનું કંઈ કામ નથી. તો તમને લાઈવ બ્લોગ કેવો જ લાગે છે? તમને અમારો લાઈવ બ્લોગ કેવો લાગે એ જરા કહો. સામે બેસી જા, સામે બેસ, સામે બેસ. તમને જે મજા આવે એ આવી ગયું તો ઓલું હો. જો લ્યો. મનીષ કુમાર ને મુનિન બીજો ડોઝ દઈ દે. અમાર ચીકી એવો હા તે ડોઝ દે ઓલ ભાઈ મનીષ કુમાર ને ગ્લાસ બધે આ બાજુ મુનિ ગલાસ યા આ બધાય રહ્યા અમારો આપણો જેને ખરા ખોટાનું જ્ઞાન નથી તેને સમજ્યા ખરા પણ સાન નથી જેને ખરા ખોટાનું ભાન નથી તે સમજ્યા ખરા પણ સાન નથી જેના હૃદયમાં પ્રભુ રામ નથી જાવે બોલાવે પણ બોલે નહીં બોલાવે પણ બોલે નહીં પછી જય પાણીમાં પધરાવે રે પડી માંગુ ઘડી રે ઘડી દોસ્ત કાપો દયા કરી શિવ દર્શન આપો. નામ કાનમાં તારે મારા નામ કાનમાં સાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રે હું ભાડા નામ કાનમાં તારે રે હું ભાડા નામ કાનમાં એ તું પૂતળા તને શેનું અભિમાન છે 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 માટીના પૂતળા તને શેનું અભિમાન છે માટીના પૂતળા તને રોનક એમાં પડ્યો જા. ચાલો જો મહેમાન બધા જઈ રહ્યા છે, ખૂબ મજા મસ્તી કરી રહ્યા. મહેમાન જો જાય છે, તૈયાર થાય છે. કા મિતુલભાઈ? વિનંતી રજા લઈ લઈએ કલાકાર. હા તો પાછા કેદી લાઈવ થઈશો હવે? બસ અમે આવી ગયા તમે આવો ફરી પાછા મળશું લાઈવ લાઈવ લોકેશનમાં કા નવા ભજન નવા ભજન લઈને કે કા જો આ રોનકભાઈ આ ગલ્લો કેમ લઈ જાવ છો? આયુષભાઈ આયુષભાઈ તો ગલ્લો તો આ પૈસા જાજા ભેગા કર્યો, અમે આવી તા ભેગા કરી લેજો. હા ઈ તો ખબર પડી જાય ખબર પડી જાય. એમાં જ કે મામાને મામીને કે નાખી દે એમાં વાર હાલ છે નાખવા લ્યો એ આનો જો આઈને ઇન્સ્ટન્ટ નખાઈ આ ભેગા થઈ ગયા જો. લા લાઈન નાખી દો લાઈ જો ઈ મને આવડે છે આમ નાખી દો. જો આ ગલાની અંદર પેલી ફીસ જો હા ભાઈ હવે વિડીયોમાં આપણે આ ગલાની અંદર આયુષભાઈએ પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું. આ આયુષભાઈ 10મા ધોરણમાં આવી જાય, બોર્ડની પરીક્ષા દે દે એટલે ગલ્લો તોડી પછી એપલ ફોન એના હાટું લેવો. ઓ એટલા ભેગા કરવાના. હા
તો 500 વાળી નોટ નાખી જાય તો ઈ નાખે, આપણે નહીં કરવું. આપણે તો Apple ના પૈસા નથી નીકળવા જોઈએ. એવું છે. પછી ઓલા આમાં નોટ સિવાય નાખવાનું. હા તો તું સિક્કા નાખી તો આ વજન વાળો થઈ ગયો. હા. નોટ જ નાખવાની. અને નોટે 500 વાળી. માર્કેટમાં જેટલી નોટ બધી આવા જ છે. હવે Apple માં કન્ફર્મ છે ને કેટલામું ધોરણ છો તું? કેટલા કિલો એપલ કેટલામું ધોરણ છો તું? સાતમું નથી લેવાનો તો આપણે સેમસંગ કીધું તો સેમસંગ લેવો હોય પણ ઈ લેવો છે ઈ ભાવનો જ ને Apple ના ભાવનો મોટો મોંઘો દે ને પૈસા દે. હા એમાં બધાયના નો લઈ લેવાય. ગાયો કા કરો ભેગો એમ નો મમ્મી પપ્પાને લઈને ભેગું નહીં કરવાનું મારે સારા માર્કેટમાં નકર તો પછી શું થઈ ખબર કે જે બધાને લઈને ભેગા કરીને તો સેમસંગ માં બધાય કીધું લાય અમને રમવા દે ને ઓલું કઈ તો મારો ગલો હું તો મારા પાકીટમાં જ નાખીશ હા બસ પાકીટમાં 10 મિનિટ રાખો આ લ્યો જો અમાર મહેમાન આયા. જો મહેમાન આજે તમારા મહેમાન તો બાકી જ છે બાકી છે આ છે આ તો લઈ હા લો બસ. લેવા દી ચાલો તમે જાઓ મમ્મી, આ બતાવ લે હા તો મિત્રો આ આવી ગયું છે. આ આવે ને તો એવું ઓલું સાબિત થાય કે મહેમાન આવશે હજી મહેમાન બાકી છે. આ મહેમાન જાય હતા હજી. બીજા. એક મહેમાન જાય છે, હજી બીજા જો બાકી અમાર બેન એનો ભાગ લઈ જાય હા હા તો આ જો ફોન દિયો ને હું બધું હા તો ઈ તો મહેમાન હજી આવશે આ પેલા એનું ઉતાર લે પછી અમારું ઉતાર હાલો મૂકી આવો સાવ ગાડીમાં. હા આ ગાડી મૂકી આવું આ બેન અમારે એનો ભાગ હા. લઈ જાય છે એનો ભાગ હા મૂકતા આવો જાઓ. એ હમારા હાથને હાથમાં રાખીને હમણાં મારે જોઈ છે હાલો ઉપાડ રોનક લઈ જજો. ચાલો બધા મહેમાન જઈ રહ્યા છે જો. અહીંયા ઠાઠ મારશે હમણાં. અહીંયા આપણે અહીંયા જ રહીએ, આપણે આગળ જવાનું થાતું છે. આપણે હાલી જ નહીં એક મિનિટ આપણે પકડો તો જો અમને 4 વ્હીલ આવશે હાલીક વાર. જો 4 વ્હીલ લઈને આવ્યા હતા. રૂપિયા 50 રૂપિયા હે ઈ નહીં આ ખિસ્સાનું વાસ્તુ હાલ તો આજ અત્યારે વિડિયો ને લીધું વિડિયોમાં આજના વિડિયો તું આમાં તું ચાલુ રાખ ચાલુ જ છે ભગવાન. હું આમાં જાઉં છું અને ભેગો ગામ ઢોસા ખાઈને આવી ના તમારે નથી જવું હો. એ દિનેશભાઈ એ દિનેશભાઈ નથી રહેવું મારે તાર ભેગું નથી રહેવું જોયો તો ને વિડિયો અરે પણ ઈ કે આ ઈ કે હું જાઉં છું ઈ વિડિયોની વાહે આ વિડિયો નાખવાની જરૂર છે હવે હું જાઉં છું હાલો આવજો. હાલો હાલો હા સીતારામ બાય. હા સીતારામ. બાય સીતારામ તારે એમ કહો ને હાલો હું જાઉં છું એમ કે હાલો હા સીતારામ એ જા જા પણ તારે એમ કે ઉભા રહ્યો મારે કામ છે મારે વાત કાંઈ કામ નથી કાંઈ વાત નથી કરવી તું જા હવે ના ના ફોન રિચાર્જ કરાવી દઈશ તમે તું ફોનમાં વાત કરી લીજે જા તું. મહેમાન વહી ગયા છે ને વાગે કેટલા ગયા છે જો 6 વાગી ગયા. હવે કંઈક રાંધવાની ટાઈમ. થોડી ભૂખ પણ લાગી છે મિત્રો. ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરશું. હા થોડોક આ પાપડ ખાઈ લઈએ હવે અત્યારે તો. ના ના બીજું ખાવું હોય તો છે. તારે આટલું ભાત અમે વગર નાખે ડુંગળી નાખે પાપડ થોડા ખાઈએ અને થોડોક નાસ્તો કરી લઈએ. હા નાસ્તો કરી લઈ. હા કુરકુરિયા હશે ઓલો હશે ફ્રાઈસ હશે બધું છે. હા એ બધું ખાઈ લ્યો હાલો. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડુંક નાસ્તા પાણી કરી લે પછી મળીએ. ચાલો તો વારું પાણી થઈ ગયા છે અને હવે જો વાગી કેટલા ગયા છે 9:30 થવા આવ્યા છે. કાલે બહુ લેટ હતું પણ અત્યારે તો આપણે વહેલા ખાતા થઈ કાલે શું કેવું. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલના નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી